ભારતીય પરિવારનો 24 વર્ષનો દીકરો અમેરિકામાં પીએચડીનો અભ્યાસ કરતા કરતા અચાનક -42 ડિગ્રીની ભયાનક ઠંડીવાળા અલાસ્કાના બર્ફીલા જંગલોમાં ગાયબ થઈ જાય અને પૂરા 200 દિવસ વીતી જવા છતાં તેનો કોઈ જ પત્તો ન મળે ત્યારે પરિવારના કાળજા પર કેવી અસર થતી હશે? આ અતિશય ચોંકાવનારા રહસ્યમય મિસિંગ કેસ પાછળના સસ્પેન્સનું સાચું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વિદેશમાં વસતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. સત્તાવાર અહેવાલો અનુસાર મૂળ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યનો વતની અને અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં રહીને પીએચડીની ડિગ્રી મેળવી રહેલો 24 વર્ષનો તેજસ્વી ભારતીય વિદ્યાર્થી હરિકૃષ્ણા રેડ્ડી કરાસાની અચાનક વિદેશની ધરતી પરથી ગાયબ થઈ ગયો છે. આજે તેની ગુમશુદગીને પૂરા 200થી વધુ દિવસો વીતી જવા છતાં તેનો કોઈ જ પત્તો મળ્યો નથી, જેના કારણે અમેરિકામાં વસતા ભારતીય સમાજ અને પ્રવાસીઓમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ હરિકૃષ્ણા ડિસેમ્બર 2025ના અંતમાં એકલો જ અલાસ્કા રાજ્યની સોલો ટ્રીપ પર ગયો હતો, જ્યાં તે 22 ડિસેમ્બર 2025ના રોજ સૌથી પહેલા ગંભીર હવામાન વચ્ચે ફેયરબેન્ક્સ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તે પછી તે ડેનાલી નેશનલ પાર્ક નજીકના હિલી વિસ્તારમાં ગયો હતો અને ત્યાં આવેલી ઓરારા ડેનાલી લોજમાં રોકાયો હતો. હરિએ 29 ડિસેમ્બરે વતનમાં રહેતા પરિવાર સાથે છેલ્લી વાર વાત કરી હતી અને 30 ડિસેમ્બરે તેના એક મિત્ર સાથે સંપર્ક થયો હતો. તપાસ અધિકારીઓ અને અલાસ્કા સ્ટેટ ટ્રુપર્સના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર 2025ના રોજ હરિ કરાસાની આ લોજ પરથી એકલો જ ચાલીને બહાર નીકળ્યો જોવા મળ્યો હતો, પરંતુ તે પછી તે ક્યારેય પાછો ફર્યો નહીં. જ્યારે નક્કી કરાયેલા સમયપત્રક મુજબ તે ટેક્સાસ પરત ન પહોંચ્યો ત્યારે તેની કાયદેસરની ગુમશુદગીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમય વીતતો ગયો હોવા છતાં અને પોલીસ એજન્સીઓ દ્વારા મોટી શોધખોળ ચલાવાઈ હોવા છતાં હરિનો કોઈ પુરાવો કે સંકેત મળી શક્યો નથી. પોલીસે હજુ સુધી કોઈ મોટો ગુનાહિત કાવતરાનો દાવો કર્યો નથી, પણ કેસ આજે પણ ખુલ્લો જ રખાયો છે. હરિ સ્વભાવે અત્યંત શાંત, અભ્યાસમાં ધ્યાન આપનારો અને એડવેન્ચર કે સાહસિક પ્રવાસો ન કરનારો યુવાન હતો. તેથી તે અચાનક અલાસ્કાના આંતરિક વિસ્તારોમાં જ્યાં તાપમાન -42 ડિગ્રી ફેરનહેઇટ સુધી સાવ થીજી જતું હોય ત્યાં શા માટે ગયો તે મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત તેની ગાયબ થવાની તારીખો આસપાસ એક લિફ્ટ ટેક્સી ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડ વિવાદના રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે, જેના લીધે અનેક આશંકાઓ અને ચર્ચાઓ જાગી છે. હવે 200 દિવસ પૂરા થતા જ સોશિયલ મીડિયા પર એનઆરઆઈ અડ્ડા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા ખાસ જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે અને મિડ ડે મિશિગન નામના ટ્રુ ક્રાઇમ શોમાં પણ આ રહસ્યમય કિસ્સો ફરી બતાવવામાં આવ્યો છે, જેથી નવી વિગતો મળી શકે. 6 મહિનાથી વધુ સમય પછી પણ તપાસકર્તાઓ પાસે જવાબ નથી કે શા માટે તે અલાસ્કા ગયો હતો. અલાસ્કા સ્ટેટ ટ્રુપર્સે કોઈ પણ વિગત હોય તો સંપર્ક કરવા અપીલ કરી છે. દોસ્તો, આપણો ભારતીય યુવક અને એક વિદ્યાર્થી આ રીતે 200 દિવસથી ગુમ થઈ ગયો છે, ત્યારે તમામ ભારતીયો અને ગુજરાતીઓએ આ બાળક એટલે કે યુવકની શોધખોળમાં મદદરૂપ થાય તે પ્રકારે પ્રયત્નો કરવા જોઈએ. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.